24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં 52 તાલુકાઓમાં 1 થી 3 ઇંચનો વરસાદ। 24 કલાકમાં ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ 2.91 ઇંચ વરસાદ વરસ્યો છે, તો પંચમહાલના કાલોલમાં 2.52 ઇંચ વરસાદ, પંચમહાલના ગોધરામાં 2.48 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। પંચમહાલનું મોરવા હડફ જ્યાં 1.89 ઇંચ વરસાદ નોંધાયો છે। પંચમહાલના ઘોઘંબામાં 1.69 ઇંચ વરસાદ, તો છેલ્લા 24 કલાકમાં વડોદરાના ડેસરમાં 1.3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં જે વરસાદ નોંધાયો છે, કેટલીક જગ્યાએ ધોધમાર તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં વરસાદ નોંધાયો છે, 2.91 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પંચમહાલનું ગોધરા જ્યાં 2.48 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ કચ્છની વાત કરીએ, કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ, ભુજ શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભુજ પંથકમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસ્યો। વરસાદને કારણે ગરમી અને બફારામાંથી સ્થાનિકોને રાહત મળી છે। કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ છૂટાછવાયો વરસાદની શરૂઆત થઈ છે। ભુજ શહેર અને તાલુકામાં વરસાદ નોંધાયો છે। ભુજ પંથકમાં છૂટાછવાયા સ્થળે વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે। તો રાજ્યમાં 4 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે। તો મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।